જે આ ખોટા કેસો દાખલ કર્યા છે એ પાછા ખેંચવામાં નહીં આવે તો ગાંધીનગર તરફ એ સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ કૂચ કરીને ન્યાય માગવા માટેનો પ્રયત્ન છે। 1 મે સુધી નહીં ખેંચવામાં આવે તો આનાથી પણ મોટું સંમેલન ગાંધીનગરમાં થશે। એ આજે આટલું થયું, 1 મે થશે અને ભવિષ્યની રણનીતિ સાથે મળી કરશે। સમાજવાદી છે, એમને કદાચ એમના હૈયામાં એની વેદના પણ હશે, પણ ક્યાંક ને ક્યાંક મજબૂર હોય એવું અમને બધાને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એ પોતાની વેદના કે જે લોકોની માગણી હોય એને વાચા નથી આપી શકતા, પણ એ લોકો જે કેમ કરવું પડતું હોય છે એનો કદાચ ભાગ હશે, પણ અપેક્ષા રાખીએ કે વડીલ છે ક્યાંક ને ક્યાંક આ લોકો ઉપર, એમના વિસ્તારના લોકો ઉપર જ્યારે આ રીતે ખોટા કેસ થયા હોય, દીકરાનું મર્ડર થયું હોય અને ત્યાં સુધી પણ એ મજબૂરીમાં બેસી રહે તો એ બાવળિયા સાહેબ અને ભાજપના જે ઠાકોરો છે એ રાજધર્મ નિભાવે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું। વિછિયા ખાતે કોળી સંમેલન યોજાયું હતું। હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો છે, ઠાકોર સમાજના લોકો છે આવ્યા હતા। સાંસદ ગેનીબેન ઠાકોર પણ આવ્યા હતા। ત્યારે જોઈ શકાય છે ગેનીબેન ઠાકોર જઈ રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે તેમને મળી રહ્યા છે, તેમની સાથે ફોટોસ પણ છે તે પડાવી રહ્યા છે। ગેનીબેન ઠાકોર છે કોળી ઠાકોર સમાજમાં ખૂબ લોકપ્રિયતા છે તેઓ ધરાવે છે ને આપણે હવે ગેનીબેન ઠાકોર સાથે વાત કરવાનો પ્રયત્ન છે તે સીધો કરીશું ને તેમની તે જઈ રહ્યા છે। અત્યારે ગેનીબેન ઠાકોર છે તે સંમેલનમાંથી જઈ રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો પણ છે તેમને મળવા માટે આવી રહ્યા છે। ગેનીબેન, શું કહેશો, આજે કોળી ઠાકોર સંમેલનમાં આવ્યા, આટલી મોટી સંખ્યામાં લોકો હાજર હતા, સંમેલન સફળ રહ્યું, શું લાગે છે? સમગ્ર કોળી ઠાકોર સમાજનો હૃદયપૂર્વક આભાર માનું કે આ જે કંઈ લોકો આવ્યા છે, આગેવાનો આવ્યા છે, યુવાનો આવ્યા છે, એ કોઈ લાલચ માટે નથી આવ્યા, એમને કોઈ ફેસિલિટી નથી આપી, એમને કોઈ લાલચ નથી આપી, પણ એક અન્યાય સામે લડવા માટે કરીને એક જ્યારે રાજપરાજીને જે એક મૃત્યુ સુધી એની નોબત આવી, એ પરિવારને ન્યાય મળે, આવનાર સમયમાં સમાજ સાથે આવી કોઈ ઘટનાઓ ન બને એટલા માટે કરીને જે આમાં આવીને મનોબળ પૂરું પાડ્યું છે, સમાજને એક આગળ લડવા માટેની હિંમત આપી છે અને પરિવારની સહાનુભૂતિ માટે જે આવ્યા છે એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। લાગે છે સરકારને કેસો પરત ખેંચવાની નોબત આવશે? વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ કહ્યું છે કે 1 મે ગુજરાત સ્થાપના દિવસ છે અને ત્યાં સુધી જે આ ખોટા કેસો દાખલ કર્યા છે એ પાછા ખેંચવામાં નહીં આવે તો ગાંધીનગર તરફ એ સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ કૂચ કરીને ન્યાય માગવા માટેનો પ્રયત્ન જો 1 મે સુધી નહીં ખેંચવામાં આવે તો આનાથી પણ મોટું સંમેલન ગાંધીનગરમાં થશે। એ આજે આટલું થયું, 1 મે થશે અને ભવિષ્યની રણનીતિ સાથે મળી કરશું। કુંવરજીભાઈને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, અહીંયા આવ્યા નથી અને આ ઘનશ્યામભાઈની જ્યારથી હત્યા થઈ કુંવરજીભાઈ સામે આ વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વિસ્તારના તેઓ નેતા છે, આ વિસ્તારના મત લઈને તેઓ ધારાસભ્ય બન્યા છે, મંત્રી બન્યા છે અને હવે તેઓ જ ન આવ્યા। ઘનશ્યામભાઈ રાજપરાની હત્યામાં પણ તેઓએ રસ બહુ ન લીધો એવું આ વિસ્તારના લોકોનું કહેવું છે, આપનું શું માનવું? હું એમને ઓળખું છું ત્યાં સુધી સમાજવાદી છે, એમને કદાચ એમના હૈયામાં એની વેદના પણ હશે, પણ ક્યાંક ને ક્યાંક મજબૂર હોય એવું અમને બધાને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એ પોતાની વેદના કે જે લોકોની માગણી હોય એને વાચા નથી આપી શકતા, પણ એ લોકો જે કેમ કરવું પડતું હોય છે એનો કદાચ ભાગ હશે, પણ અપેક્ષા રાખીએ કે વડીલ છે ક્યાંક ને ક્યાંક આ લોકો ઉપર, એમના વિસ્તારના લોકો ઉપર જ્યારે આ રીતે ખોટા કેસ થયા હોય, દીકરાનું મર્ડર થયું હોય અને ત્યાં સુધી પણ એ મજબૂરીમાં બેસી રહે તો એ બાવળિયા સાહેબ અને ભાજપના જે ઠાકોરો છે એ રાજધર્મ નિભાવે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું। ખૂબ આભાર। ગેનીબેને સ્પષ્ટ કીધું છે કે કુંવરજીભાઈ બાવળિયા રાજધર્મ નિભાવે, તેમના સમાજના વ્યક્તિની છે તે હત્યા થઈ છે અને જો હજી 1 મે સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ત્યાં સુધીમાં કેસો પરત નહીં ખેંચાય તો 1 મે પછી ગાંધીનગરમાં આથી પણ મોટું સંમેલન યોજવા કોળી સમાજ સજ્જ છે તેમ પણ ગેનીબેને હુંકાર કર્યો હતો। રોનક મજીઠિયા, ગુજરાત તક, વિછિયા।